સાઇન BS6 માં ત્યારે આપણે ટોપ કોર લીકેજ થાય એના તો ખોલ્યું આ ટ્યુબ મારી દે હારી પડે એટલે લીકેજ ન થાય. ખબર નથી. આ ટોપ કોર લીકેજ નો પ્રોબ્લેમ પરમનન્ટ સોલ્વ. આ વિડીયો તમને કોઈ નહીં બતાવવાનું. મેકેનિક લાઈફની ચેનલમાં જ તમને જોવા મળશે આવા લોચાવાળા વિડીયો. તમને કોઈ બતાવશે નહીં આવું પ્રોબ્લેમ સોલ્યુશન. ખાસ કરીને સાઇન BS6 માં કેટલા મેકેનિક તમે એમ કે ઓરિંગ નાખી દો, આમ કરી નાખો તેમ કરી નાખો થઈ જાય, ન થાય. હવે હરખી ઓરિંગમાં ટ્યુબ લગાવી દેવાની. હવે એની બોન્ડ 667 T મેક્સ આ ટ્યુબ લગાવી દે એટલે લીકેજ ન થાય. ખાસ કરીને ધ્યાન રાખવું કે આ ડુએલ કોઈ નહીં કે તમને હું કહું આ ડુએલ જુઓ કેટલી બારે આટલી જ બારે હોય જોઈએ, એથી જાજી બાર રહે એટલે ટોપ ઊંચું રહે એના કારણે લીકેજ થઈ જાય. આ પ્રોબ્લેમ સોલ્યુશન હંમેશા હું જ તમને દઈશ, બાકી કોઈ નહીં દે. સાયન્સ લીકેજ ટોપ કોરને ટાઈટ કરી નાખીએ આપણે. ટોપ કોરના બોલ્ટ એને કાબો મારી દો એટલે ઓઇલ વાળું ત્યાં ક્યાંય રાખવું જ નહીં, જરાય એકદમ ક્લીન જ કરી નાખો. આ બંને સ્ટીલને બેહાડી દે. બોલ મારી દેવાનો. ઉપર ડગીને ધ્યાન રાખો. બે બોલ મારી દે દેખાય ટોપ કવર કેટલું દબાણ્યું કેટલું ન દબાણ્યું. જો જેમ આપણે બોલ ટાઈટ કરીએ એમ ઓરિંગ દબાવીએ ઓરિંગ દબાવવી જોઈએ કે ટોપ કોરની ઓરિંગ ડ્યુએલ મોટી હોવાના કારણે ડ્યુએલ દબાતી નથી. આપણે નહીં લાગે ટોપ કવર દઈ ગયું ડ્યુએલ ખાડામાં દઈ જાય ત્યારે લાગે કે રેડી કમ્પ્લીટ થઈ ગયું.
એ ઊંચું રેકોર્ડ થી રહે એટલે તો કોલ લીકેજ થાય. બોક્સમાં એડ કરી નાખો તેને ઊભું રાખી દઈશ. તાજી ટ્યુબ બધી સાફ કરી નાખી. અરે એકવાર અંદરથી આવજે ને ઓલો કઈડાની એકાદી ગુંઠી ઘટે. તમારા સાઈડ